નમસ્તે મિત્રો, આજે આપણે એવા ટિપ્સ પર વાત કરીશું જે નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારી ઘરના હિસ્સામાં ધન અને સુખ લાવી શકે છે. જો તમને લાગે છે કે પૈસા ઘરમાં ટકતા નથી, તો આ એક સરળ ઉપાય અજમાવો. તે તુલસી પાસે કરો અને ધનની નદી તમારી તરફ વહેવા લાગશે. આ કન્ટેન્ટ લંબુ છે અને દરેક પાસું તમને સમજાવશે કે કેવી રીતે, ક્યારે અને કેમ આ રીત લાભકારી છે. 1. તુલસીનો પવિત્રત્વ અને મહત્વ. તુલસી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આરોગ્ય માટે નહીં, પણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ ઘરમાં હશે તો નેગેટિવ એનર્જી દૂર થાય છે, ઘર સંતુલિત અને શાંત બને છે. ઉદાહરણ: ઘણા ઘરોએ તુલસીના પવિત્ર છોડને નજદીક રાખવાથી નફો વધ્યો, તણાવ ઘટ્યો અને શાંતિમાં વધારો થયો. 2. નવરાત્રિમાં તુલસી પાસે શું મૂકવું? ટીપ: નવરાત્રિના 5મા દિવસે તુલસીના પાત્ર, જ્યારે પરણો સાફ અને તાજા હોય, પાસે એક લાલ રંગનો કપડાનો ટુકડો અથવા લાલ સોરીના નાણાં મૂકો. કારણ: લાલ રંગ પાવર અને ધનની ઉર્જા લાવે છે અને પવિત્ર તુલસી સાથે સાંકળાઈને અભિષેક ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. સુવિચાર: આ માત્ર ધાર્મિક રીત નથી, પણ મનને ફોકસ અને પોઝિટિવ એનર્જી લાવવા માટે પણ સહાયક છે. 3. ક્યારે અને કેવી રીતે કરવું? સમય: નવરાત્રિના 5મા દિવસે સવારના સમય, તુલસી પાસે. પ્રક્રિયા: 1. તુલસીના પત્રો સાફ કરો. 2. લાલ કપડાનું નાનું ટુકડો મૂકો. 3. ટુકડાના ઉપર નાણાં અથવા બીજું મૂલ્યવાન વસ્તુ રાખો. 4. ધ્યાનથી નમસ્કાર કરો અને ધન સમૃદ્ધિ માટે મંત્ર ઉચ્ચારો. જો તમે મનમાં પ્રાર્થના કરશો તો વધારે પ્રભાવ થાય. ઉદાહરણ: એક પરિવાર દર વર્ષે આ રીત અજમાવે છે. આ વ્યવસ્થા કર્યા પછી મોટા કારોબારી નફા, નવા પ્રસંગો અને અનએક્સપેક્ટેડ ફાઇનાન્શિયલ ગેઇન્સ જોવા મળ્યા. 4. વિજ્ઞાન અને માનસિક. તુલસીમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મ, ઓક્સિજન પ્રોડક્શન અને એન્ઝાઇટી ઘટાડવાની શક્તિ છે. જ્યારે તમે ધનની નદી માટે મંત્ર સાથે પોઝિટિવ ઉદ્દેશ સાથે નાણાં મૂકો, મનમાં શાંતિ અને કોન્ફિડન્સ વધે છે. સિદ્ધાંત: જ્યારે મન પોઝિટિવ એનર્જી સાથે કામ કરે છે, ફાઇનાન્શિયલ ડિસિઝન્સ વધુ સમજદારીથી લેવા મળે છે, જેથી પૈસા ટકી શકે છે. 5. નિયમિતતા અને ધીરજ. આ ઉપાય એક વખત માટે નથી, દર વર્ષે નવરાત્રિના પવિત્ર સમય પર કરો. નિયમિતતા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવે છે. ઉદાહરણ: કોઈ ઘરમાં દરેક નવરાત્રિએ આ ઉપાય કર્યો તો નવું પ્રોજેક્ટ, બોનસ, અનએક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી બધું સરસ રીતે મળ્યું. 6. વધારાના ટિપ્સ. તુલસી પાસે શુદ્ધ પાણીના વાસણમાં મૂકો. ધન માટે ઉપયોગમાં લેવાતા નાણાં પર લાલ દોરી નાખવું શુભ ગણાય છે. ઘરમાં ક્લટર ઓછું રાખવું, નેગેટિવ એનર્જી દૂર થાય. મંત્ર અથવા પ્રાર્થના સાથે પ્રેક્ટિસ વધુ પ્રભાવશાળી બને છે. 7. અંતિમ મેસેજ. તમારી ઘરમાં પૈસા ટકતા નથી તો આ ઉપાય અજમાવો. નવરાત્રિના પવિત્ર દિવસ પર તુલસી પાસે એક લાલ ટુકડો પ્લસ નાણાં મૂકો. મનને પોઝિટિવ એનર્જી, ફેથ અને ફોકસ આપો. નિયમિત અને સંયમ સાથે આ રીતને ફોલો કરો, ધનની નદી તમારી તરફ વહેવા લાગશે. યાદ રાખો, આ ઉપાય માત્ર ધાર્મિક નહીં, મન અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન માટે પણ મહત્વપૂર્ણ છે. જ્યારે પોઝિટિવ એનર્જી પ્લસ ફેથ પ્લસ ડિસિપ્લિન મળે, ધન સ્વાભાવિક રીતે આગળ વધે છે.